ભરૂચની ભોલાવ જિલ્લા પંચાયત બેઠક તથા જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલનનું ભવ્ય આયોજન કોલેજ રોડ પર આવેલ 7X બિઝનેસ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો તથા સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપના આગેવાન નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી તેમજ વિવિધ બેઠકના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનો દ્વારા સંગઠન મજબૂત બનાવવાના, વિકાસ કાર્યોને વેગ આપવા અને ગ્રામ્ય સ્તરે જનસેવા વધારવાના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ કોંગ્રેસની નીતિઓની આકરી ટીકા કરવામાં આવી હતી. કોંગ્રેસને પૂરતા ઉમેદવાર નથી મળ્યા ભરૂચની અંદર અને વાત ભરૂચની તો ભરૂચની અંદર જિલ્લાની અંદર 12 જેટલી સીટો જિલ્લાની 12 જેટલી સીટો આપણને માણસની અંદર મતદાન કરતા પહેલા આપણને 12 સીટો આપણને મળી છે. જે રીતે ગુજરાતીમાં વાત કરીએ 10,000 સીટ પૈકી 700 સીટો વધારે સીટો આપણને ભારતીય પાર્ટીને 12 સીટો મળી છે. ના કોંગ્રેસની વાત કરીએ ત્યારે મને કહેવાય છે કે મામાને મોટી માલિકા હતી ને હેરા થઈ જાય છે. એમની પાસે કોઈ જવાબ નથી, તો ફોર્મ ભરવા તૈયાર નથી અને એમ કહે છે કે ભાજપ અમારા ઉમેદવારને ધબકારી બેસાડે નીકળો, એને કોઈ ઉમેદવાર નથી મળતા, ધબકારો સવાલ નથી હોતો. ત્યારે આપણે જે પ્રકારે ભોલા વિસ્તારની વાત કરીએ, આમ તો આ ભરૂચ આ વિસ્તારની અંદર શહેરના વિસ્તારમાં પંચાયત વિસ્તાર લાગે ત્યારે આ પંચાયતની અંદર મિત્રો ખૂબ સરસ રીતે સહેલો વિકાસ એ રીતના ભોલા જિલ્લા પંચાયત સિંચાઈના વિકાસ એ કરવાનો છે. દરેક 5 વર્ષ આ વિસ્તારના જિલ્લા પંચાયત સભ્ય તરીકે એમણે ખૂબ બધા કામો કર્યા છે. ત્યારે વધુના પેટા અનેક યોજનાની વાત કરીએ એ વિધવા પેન્શન હોય, વૃદ્ધ નિવેદન પેન્શન હોય, મિત્રો ભૂતકાળમાં આપણે આ પેન્શન લેવા માટે જવું પડતું. ત્યારે મોદી સાહેબ દરેક લોકોના જનધન યોજના દ્વારા ખાતા ખોલે અને ભૂતકાળમાં જ્યારે બેંકમાં ખાતું ખોલે તો ત્યારે 500 રૂપિયા 1000 રૂપિયા બેલેન્સ કરે તો આપણું ખાતું ખોલતા. મોદી સાહેબે આ દેશના વડાપ્રધાન બન્યા પછી તમામ લોકોના જીરો બેલેન્સ ખાતા ખોલાવીને આપણને જે કંઈ સહાય મળે સીધી આપણે ખાતામાં જમા થાય. ભૂતકાળમાં જણાવ્યું ત્યારે 4 લાખ પડતો ત્યારે આપણને આ પેટ્રોલ બર્નિંગ આ એના લોકો મળતા. તો આજે તમામ લોકોને આજે જો છે કે ખાતાની અંદર ઘર બેઠા પૈસા મહિને જમા થાય છે.